હલો. હલો. તો આજે આપણી શાળાના આંગણમાં આટલો સરસ રૂડો એવો ધમાચકરડીનો ઉત્સવ ઉજવાય છે અને જે મુખ્ય વસ્તુ જે અહીંયાની શોભા દીપાવી રહી છે એવું આપણી ખાણીપીણીનો સ્ટોલ. અને ગુજરાતી હોય ને ખાણીપીણી ના હોય એવું કેમ ચાલે? તો અહીંયા આપણે શાળામાં જેટલા સ્ટોલ રાખ્યા છે ને એમાં રહેલી બધી જ ખાણીપીણી આવી જાય ને એવું અમે આ ગીત બનાવ્યું છે, તો એને જરૂરથી માણજો. હર હર હે હે જ રે હે મોજ મસ્તીની લહેર છે ને ઉજવાય ધમાચાકડિયા હે એવા મહેમાન રૂડા પધારિયા
થેન્ક યુ. અરે વાહ, શું સુંદર પરફોર્મન્સ હતું. આ ગીત સાંભળીને તમને ભૂખ લાગી ગઈ હશે, તો અમારા ફૂડ સ્ટોલ બીજી બાજુ ચાલુ છે, તમે ત્યાં વિઝિટ લઈ શકો છો. અને અમારી શાળાના બાળકોએ ત્યાં આર્ટ ગેલેરીનું સ્ટોલ રાખ્યું છે, તો આર્ટ ગેલેરીમાંથી તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરી શકો છો. અમારી શાળાના વિદ્યાર્થીઓએ એમની કળા દર્શાવી છે આર્ટ ગેલેરીના સ્ટોરમાં, તો તમે એ તરફ જઈ શકો છો. સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં ચાલુ રહેશે. હાલો હાલો, સોરી ફોર ડિસ્ટર્બ, પણ નાનું બાળક કોઈનું મળેલું છે. છોકરા માટે પહેલા માતાજીના લોટા તેડે, છોકરા થઈ જાય પછી એને કોઈ નો તેડે. જેનું પણ હોય, આમાં તો નિશાનીની તો કઈ જરૂર પડશે નહીં મારે. મિત્ર, મને કેમ એવું લાગે છે કે આપણા કાર્યક્રમમાં એક વસ્તુ ભૂલી રહ્યા છીએ. એવું તો શું છે? ગણેશ વંદનાની કૃતિથી ઓડિયન્સમાં એનર્જી ને ઉત્સાહ તો આવી ગયો, પરંતુ સૌથી મહત્વની વાત જેના માટે આપ સૌ રાહ જોઈ રહ્યા છો, એ મસ્તીનું શું? ચિંતા ના કર મિત્રો, તમે બધા અહીં આવ્યા જ છો ને, તો તમને બધાને હસાવવાની જવાબદારી પણ અમારી જ છે. હા, પણ હવે નેક્સ્ટ પરફોર્મન્સ કયું આવી રહ્યું છે? અરે હવે નેક્સ્ટ પરફોર્મન્સ એક એવા વ્યક્તિ પર આવી રહ્યું છે જે આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હોય છે. એ ક્યારેક ને ક્યારેક આવતો હોય છે ને આપણે બધાને હસાવીને આપણા જીવનમાંથી વિદાય લઈ લે છે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરો આપણી નર્સરી ટુ સિનિયર કેજી ના બાળકો, જે લઈને આવી રહ્યા છે એક ધમાકેદાર ક્લાઉન ડાન્સ. તાળીઓનો ગડગડાટ આજ ઓછો ન રહેવો જોઈએ, જોરદાર હોવી જોઈએ.